નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 12 માર્કના રહેશે. પ્રકરણ 1 નંબર 1, નીચેના પૈકી કયો રવિ પાક છે? તો ઘઉં. નંબર 2, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો મકાઈ. નંબર 3, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો હળ. નંબર 4, ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે? તો સમાર. નંબર 5, નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? તો ખુરપી. નંબર 6, નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? તો યુરિયા. નંબર 7, 4 ડી કયા પ્રકારનું રસાયણ છે? તો નીંદણ નાશક. હવે પ્રકરણ 2 નંબર 1, કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે? તો લીલ. નંબર 2, બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? તો કોલેરા. નંબર 3, પ્રજીવથી થતો રોગ કયો છે? તો મેલેરિયા. નંબર 4, વાયરસથી થતો રોગ કયો છે? તો પોલિયો. નંબર 5, ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? તો વાયરસ. નંબર 6, મરડો શાનાથી થતો રોગ છે? પ્રજીવ. નંબર 7, ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? તો બેક્ટેરિયા. હવે નંબર 8, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ વાહક કયું છે? તો માદા એનોફિલિસ મચ્છર. નંબર 9, નીચેના પૈકી કયું પ્રજીવ નથી? તો પેનિસિલિયમ. નંબર 10, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો આલ્કોહોલ. નંબર 11, શીતળાની રસી કોણે શોધી હતી? ડૉક્ટર એડવર્ડ જેનરે. હવે પ્રકરણ 3 એમાં પહેલું, નીચેના પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો બાયોગેસ. નંબર 2, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? તો લાકડું. નંબર 3, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો કોક. નંબર 4, વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? તો સીએનજી. નંબર 5, નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? તો પેટ્રોલિયમ. નંબર 6, પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિનનો ઉપયોગ શો છે? તો રોડ સમતલ કરવા માટે. નંબર 7, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? કુદરતી વાયુ. હવે પ્રકરણ 4 એમાં પહેલું, કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે? તો ન્યુક્લિયર પ્રક્રિયા. નંબર 2, કયો પદાર્થ દહનશીલ નથી? તો કાચ. નંબર 3, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો કોક. નંબર 4, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો ધડાકો. નંબર 5, સુરક્ષિત દિવાસળી બનાવવા માટે ઉપયોગ થતો નથી? તો સફેદ ફોસ્ફરસ. નંબર 6, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો ઓટુનો. હવે 7 નંબર, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો જવાબમાં આવશે હાઇડ્રોજન. હવે પ્રકરણ 5 એમાં પહેલું, પૃથ્વીના જે ભાગ પર સજીવો વસવાટ કરે છે તે ભાગને શું કહેવાય? તો જીવાવરણ. નંબર 2, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુરા. નંબર 3, નીચેના પૈકી કયો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. નંબર 4, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? ઉડતી ખિસકોલી. હવે પ્રકરણ 6 એમાં નંબર 1, જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? પ્રજનન. નંબર 2, ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? યુગ્મનજ. નંબર 3, કલિકાર સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? ઈસ્ટ. નંબર 4, અંતઃફલન શામાં થાય છે? માદાના શરીરમાં. નંબર 5, નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? મરઘી. નંબર 6, ડેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો દેડકા. નંબર 7, નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? તો ભ્રૂણ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને અગાઉના ભાગમાં મળીશું. ધન્યવાદ.